નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 23/6/2026 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 250 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25000 રૂપિયા અને કિલો ચાંદી 2,50,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર માહોલ છે તે સ્થિર રહ્યો હતો અને ચાંદીની બજારમાં આજે કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નહોતી મળી। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,435 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,07,480, 10 ગ્રામ સોનું 1,34,350 અને 100 ગ્રામ સોનું 13,43,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામનો ભાવ આજે 14,656, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,17,248 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,46,560 અને 100 ગ્રામ સોનું 14,65,600 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ બાબતે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,993 રૂપિયા, 8 ગ્રામ સોનું 87,944 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,09,830 અને 100 ગ્રામ સોનું 10,99,300 રૂપિયા સુધી રહ્યા હતા ભાવ। 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 3200 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, માહોલ જોવા જઈએ તો આજે પણ ફરી એકવાર વધારા તરફી માહોલ જોવા મળ્યો છે। મુખ્ય કારણ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયામાં થોડી નબળાઈનો માહોલ આજે જોવા મળી રહ્યો છે ચોક્કસપણે, અને એની સામે અન્ય તરફ યુદ્ધની પરિસ્થિતિઓ છે તે પણ જ્યારે બંને ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી થઈ હતી, પરંતુ અનેક દેશોની જે ઘર્ષણ પરિસ્થિતિ વચ્ચે ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર વાત છે તે થોડી વણસી છે અને બંને દેશો છે તે ફરી એકવાર થોડા ઉગ્ર થતા નજરે પડી રહ્યા છે। જેના પરિણામ સ્વરૂપે અમેરિકા પણ ધમકી આપી રહ્યું છે કે જો કોઈ પણ પ્રકારની એવી સ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસપણે ફરી એકવાર તેઓ હુમલો કરશે, અને ઈરાન છે તેમણે પણ એવું કહ્યું છે કે જે સમજૂતી થઈ છે તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। તો આ પરિસ્થિતિઓ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે બંધ કરવામાં આવ્યું છે અને જેની અસરથી ફરી એકવાર માહોલ છે તે ગરમાયો છે। તો જેના પરિણામ સ્વરૂપે અત્યારે જોવા જઈએ તો આજે માહોલ છે માર્કેટમાં તે વધારે તરફી ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। જોકે બજાર છે તેમાં હજી જો યુદ્ધની પરિસ્થિતિનો માહોલ સંપૂર્ણપણે એક પ્રકારે સ્થિર નહીં થાય ત્યાં સુધી માહોલ છે તે ખરાબ થવાની શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે।